નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણે ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં એક રહસ્યમય વાર્તા સાંભળીશું। વાર્તાનું નામ છે નામ જાણતા પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયો લાસ્ટ સુધી જોજો। અંતરાલનું રહસ્ય। એક નાનકડી નગરીમાં એક જૂનો કિલ્લો હતો, જે લોકોના કહેવા પ્રમાણે રાતના સમયે અદ્ભુત અવાજો કરતો હતો। કહેવાય છે કે તેમાં એક ડેમોનનું રહસ્ય છુપાયેલું છે, જેને 100 વર્ષે એકવાર જાગે છે। એક સાંજે યુવક જયે નક્કી કર્યું કે તે કિલ્લામાં જઈને આ રહસ્ય શોધી લેશે। તે કિલ્લામાં પ્રવેશે ત્યારે એક શાંત અને અંધારું સ્થાન જોતું। તેમાં હાથમાં એક ફ્લેશલાઇટ હતી, જેને જળવાઈ રહી હતી। જ્યારે તે અંદર પ્રવેશી ગયો ત્યારે એક અંધારું પથ્થર જોરથી પડ્યો। જયને ભય લાગ્યો, પરંતુ તેના જીવલેણ નેન્યુવેગેનિયર ગેટને વશ કરી લીધું। આગળ વધતા રહેતા તેણે એક પ્રાચીન સેતુ જોયો। સેતુને પાર કરવા માટે જયને એક દિમાગી પડકારનું સમાધાન કરવું પડ્યું। એ એક પ્રકારે એક જૂના પોષણમાં એક કોયડો હતો, જ્યાં શાંતિ છે ત્યાં જાગરણ છે। જય એ વિચારમાં ડૂબી ગયો અને તેને યાદ આવ્યું કે તેના પિતાને શાંતિની મહત્તા અંગે કેટલું કહી શકતા હતા। તેણે વિચાર્યું કે શાંતિનો અર્થ હંમેશા માનવીય સંબંધ છે। આ વિચારથી જયે પોતાને માન્યતા આપી અને જવાબ આપ્યો। જ્યારથી સેતુ ચમકવા લાગ્યો અને તેણે આગળ જવાની મંજૂરી આપી। ત્યાં પહોંચી જતાં જયે કિલ્લામાં એક સોનેરી મંડળ જોયું, જેમાં તે ડેમોનની આલિંગન હતી। પરંતુ ડેમોન જળવાતો ન હતો, તે જાગૃત અને શાંતિમાં હતો। જય જોરથી બોલ્યો, "તમારું રહસ્ય શું છે?" ડેમોને વાત કરી, "હું દુશ્મન નથી, પરંતુ તારું બીજું સ્વરૂપ છું, અને હું તને આ બ્રહ્માંડમાં સંતોષ આપી શકું છું।" જયને સમજાયું કે આ એક પ્રયોજન છે, અને જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેણે આ પાઠ શીખ્યો: ક્યારેય રહસ્ય જાતે જ નહીં, પરંતુ આપણા અંદર છુપાયેલું હોય છે। તો મિત્રો, આ વાર્તા પરથી આપણને સમજવા મળે છે કે ગમે એવું રહસ્ય હોય છે જે આપણા અંદર છુપાયેલું હોય છે, અને આપણી બુદ્ધિથી તેને હલ કરી શકીએ છીએ। તો આ વાર્તા કેવી લાગી તમને કોમેન્ટ કરી જણાવજો, અને આવા જ જાણકારીસભર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો। અને સ્ક્રીન પર જોવા મળતો વિડીયો પણ તમે જોઈ શકો છો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।